સુરતના ભાજપના કોર્પોરેટરના ભાઈ સામે છેડતીને લઈને ફરિયાદ। અજીત ઉર્ફે રવિ રાજપૂતની સામે એફઆઈઆર નોંધાઈ। 4 આરોપીએ મહિલાના ભાઈને માર માર્યો હતો। મારામારી દરમિયાન છોડાવવા આવેલી મહિલા સાથે અડફલા કરવામાં આવ્યા હતા। પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનું નામ પણ અનેક વિવાદો સાથે સંકળાયેલું છે। લિંબાયત પોલીસે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ છે। હ્યુમન રિસોર્સ કંપનીમાં એચઆર તરીકે નોકરી કરે છે પીડિતા અને ફરિયાદ દાખલ થઈ। ત્યારે કોર્પોરેટરનો ભાઈ છે તો લુખ્ખાગીરીનું લાયસન્સ મળી ગયું। સવાલ ઉઠે છે તેની આ હરકત બાદ શું ભાજપના મળતિયાઓ શહેરમાં બેફામ દાદાગીરી કરી રહ્યા છે? મહિલા સાથે અડપલા કરનાર આરોપીનું સરઘસ નીકળશે કે કેમ એ પણ અહીંયા ફરિયાદ છે। હ્યુમન રિસોર્સ કંપનીમાં એચઆર તરીકે પીડિતા નોકરી કરે છે, જેના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં। અને આ ઘટનાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે સુરતની આ ઘટના ભાજપના મળતિયાઓ બેફામ રીતે આવી હરકતો કરશે। મહિલા સાથે અડપલા કરનાર આરોપી કે જેનું હવે સરઘસ નીકળશે કે કેમ? ભાજપના કોર્પોરેટર કે જેઓ પણ અનેક વિવાદમાં સંકળાયેલા છે અને એના કોર્પોરેટરના ભાઈએ મહિલા સાથે છેડતી કરી। મહિલાએ ફરિયાદ નોંધાવી છે। સુરતના લિંબાયત વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 આરોપીએ મહિલાના ભાઈને માર માર્યો હતો અને મહિલા વચ્ચે પડે છે ત્યારે તેની સાથે અડપલા કરવામાં આવ્યા અને છેડતીને લઈને ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સવાલ ઉઠે કે શું ભાજપના મળતિયાઓ શહેરમાં બેફામ દાદાગીરી કરી રહ્યા છે? કોર્પોરેટરનો ભાઈ છે તો કંઈ પણ વસ્તુ કરી શકે, એનું લાયસન્સ તેના હાથમાં આવી ગયું છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કોર્પોરેટરનો ભાઈ છે તો એને હિંમત કેવી રીતે થઈ એક મહિલાની છેડતી કરવાની? વિવાદોમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। હવે તેના ભાઈનું નામ સામે આવ્યું છે। જો કે અગાઉ પોલીસ ફરિયાદ છેડતીને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। હ્યુમન રિસોર્સમાં કામ કંપનીમાં એચઆર તરીકે આ મહિલા જે ફરજ બજાવે છે। આ સમગ્ર મામલો જેને લઈને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ કરવામાં આવી છે ફરિયાદ।